હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો 5:30 આપણે સુરતમાં ઉતરી ગયા હતા અને ઉઠીને જો મારા ફઈની બધા આવ્યા છે. જો આપણે નાહી ધોઈ લીધું છે પણ કપડાં એને જ પહેર્યા છે, કારણ કે કીધું ઘરનું થોડું ઘણું કામ પતી જાય ને પછી આપણે છે ને સાડી બાડી પહેરીને અર્થુભાઈ જો અર્થુ આપણે બેન મેચિંગ છે, થોડું મેચિંગ છે ને. હજી અર્થુને નાવાનું બાકી છે ને. અર્થુ મેં નાઈ લીધું છે તો ફટાફટ નાઈ લ્યો અર્થુ. તો હજી અહીંયા જો ભાભી તૈયાર થાય છે, વીવુ તૈયાર થઈ ગયા છે ને અહીંયા બધા જો બોલે છે. મારી બેન ને જો ટ્વિંકલ આપણે દુલ્હન જો મસ્ત રેડી થઈ ગઈ છે, વ્હાઈટ ચોલીમાં મસ્ત લાગે છે. અને જો વીવુ મસ્ત તૈયાર થઈ છે. વીવુએ બ્લેક કપડા પહેર્યા છે. વીવુ મને દેજે પહેરવા, જો કે નહીં થાય એટલે દેવા દે. આને હવે તો જો કે ભાભીના અને આનાય નથી થતા. જો બધા તૈયાર થઈ ગયા ને બધા જવાય માંડ્યા પણ હજી અમે નથી ગયા. 9:30 થઈ ગયા છે. જો સુરત પહોંચી ગયા અને આ છે વરાજો આજનો. તું વરાજો છો ને? જો હું અર્થુની જો હગાઈમાં આવ્યો છે. અર્થુ કોંગ્રેચ્યુલેશન અર્થુ. તું ખેંચીને એનું આ કાઢી નો નાખતો ગયા. જો અર્થુભાઈ જો નવા કપડા ટટકારી દીધા છે, એટલો ચમકે છે ને કે વાત જવા દો. તો જો આપણે ફટોફટ તૈયાર થઈ ગયા છીએ. અને જો આપણે અમુક વસ્તુ તો છે ને અમદાવાદ થી લાવતા જ ભૂલી ગયા છે, કારણ કે અમારે કેળ કંદોરો ને એ બધી વસ્તુ લાવી હતી પણ હું મમ્મી પાસેથી લેતા ભૂલી ગઈ. તો કાંઈ વાંધો નહીં, જેટલી વસ્તુ લાવ્યા છે એમાંથી જો આપણે તૈયાર થઈ ગયા છે. નીરો કેવી લાગે સાડી? સરસ લાગે. બધાય વખાણે છે. આ સાડી મેં એક જ વાર પહેરી છે, મારા સગાઈની સાડી છે આ. અને જો આપણે પહેરી છે બધાય વખાણે છે, મને ગમે છે, મસ્ત લાગે છે. મને તો એવું લાગે છે. તમે કોમેન્ટમાં કહી દેજો કેવી લાગે. નીરો કેવી લાગે છે? સરસ. અર્થુભાઈ જો તૈયાર થઈ ગયા છે. ઈ તો વરાજો છે. વરાજો છે અર્થુ. અમે કીધું જ કે અર્થુની આરવાર હગાઈ કરી નાખો પણ અર્થુ માયનો નહીં. અર્થુ તો માની ગયો, મમ્મી પપ્પાનો માયનો. જો ભાઈ આજે સુરતમાં હાળાહાળીનો પ્રસંગ છે, એટલે જો ફેરા મારું છું લોકોને બધાને વાડીએ લઈને આવું છું, ઘરે જ આવું છું ને એવું. અને આ ગાડી જો પાછી આજે હાકી, આ મારી લાઈફની પહેલી ગાડી હતી, એટલે જૂની યાદો તાજા થઈ ગઈ. હજી આનું પિકઅપ એવું છે મસ્ત, એક નંબર બથડ ગાડી. તો જો આજે ધવલ અને ટ્વિંકલ નું બંને રૂપિયો નારિયેળ છે, તો આપણે આ ધવલની વાઈફ માટેની જો રૂપિયો નારિયેળ માટે સાડી ને બધું કાલ જ ખરીદી કરી છે. અને જો વીટીની બધું જે ઓલામાં છે, અને જો આ કપડાના બધું લીધું છે, કટલેરી બધી વસ્તુ. અને જો આ શ્રીફળ કેટલું મસ્ત છે. જો રૂપિયાના સિક્કાનું બનાવેલું છે આ શ્રીફળ. બંને બાજુ એક હરખું જ બનાવડાયું છે. જો તો જો આજે છે ને વરસાદ તો અહીંયા બહુ છે, પણ આપણે જો પહેલેથી જ આ ડોમ વાળો પાર્ટી પ્લોટ છે, ફાર્મ આવી રીતે જ રાખ્યું છે એટલે વાંધો નહીં. આ જો બધી વરસાદ જ છે. જો ભાઈ ફાઇનલી પ્રસંગ પૂરો થઈ ગયો છે. જો કે એમ તો બાકી છે, કારણ કે કંકુ પગલાની બધું બાકી છે, પણ અત્યારે ફેરા મારું છું મહેમાનને, કારણ કે જે મહેમાન વાડી હોય એને ઘરે લાવું છું. ઘરેથી અમુક વાડી જાઉં તો એને લેતો જાઉં. તો હમણાં જો બધા તૈયાર થયેલા હતા ને અત્યારે જો બધા જીન્સ ટોપ પહેરી લીધા છે. જો બધા ડેકોરેશન નું કામ કરે છે અહીંયા. જો બધા ભાઈઓની બધા જો કાકા અમુક સુઈ ગયા છે, અહીંયા અમુક ફૂલો તોડે છે અને બધી બેનું જો અહીંયા ડેકોરેશન કરે છે. કંકુ પગલા છે ને અત્યારે એટલે. તો મેં છે ને આ હાડી નો કાઢી. કંકુ પગલામાં મેં આ હાડી રાખી. મેં કીધું મસ્ત મારા નીરવના ફોટા પાડશું, પણ એક ફોટો પાડવાનો ટાઈમ નથી મળ્યો. ટિંકલને તૈયાર કરવાનો ટાઈમ આવી ગયો, કારણ કે એના કંકુ પગલા કરવા જવાના છે. તો કાંઈ નહીં, હવે આપણે આ સાડી કાઢી નાખી. અને આ સાડી જો મસ્ત લાગતી હતી, મને તો બહુ ગમી. એમ જો કલર સારો લાગતો હતો
અને સાડી સારી લાગતી હતી પણ ફોટા આપણે નથી પહેર્યા. તો બીજી વાર જ્યારે પહેરશું ને ત્યારે આપણે ફોટા પાડશું. તો જો પાછા આપણે રેડી થઈ ગયા છીએ અને હું થોડોક હેવી ડ્રેસ લાવી હતી એટલે મને પહેરવાની ઈચ્છા નહોતી. એટલે આપણે જો ભાભીનો કોટ સેટ પહેર્યો છે અને મેં કીધું તમે મારો ડ્રેસ પહેરી લો, હું તમારો કોટ સેટ પહેરી લઉં એટલે બેને ચેન્જ કપડાં થઈ જાય. અને જો મસ્ત લાગે છે, એકદમ હાવ સિમ્પલ જ છે. એ પહેરી લીધા છે આપણે. અને જો અર્થુભાઈ છે, વિવાનભાઈ છે અને જો બધા બેઠા. તો જો આજે ટ્વિંકલ ને રેડી કરવાનો ઓર્ડર મેં લીધો. તો જો સાડી તે મેં પહેરાવી છે, બધી જ્વેલરી મેં પહેરાવી છે, ચૂડલોય મેં કર્યો છે. જો અને ટ્વિંકલ સરસ લાગે છે. સરસ લાગે છે ને અર્થુ? અને જો મારા મમ્મી ને બધા તૈયાર થઈ ગયા છે. મારા ફયું ની બધા બહાર નીકળે છે. જો વિવાન પપ્પુજી ખાવા માંડ્યો. તમે ખાતા હતા તો જો પપ્પુજી ખાઈ છે અત્યારે. બધા મોટા મોટા જ ખાઈશ, નાના નાના નહીં. જોવો તો જમવામાં જો પાઉંભાજી છે, રોટલી છે, મગનું શાક છે, લાપસી છે, સલાડ છે, લીંબુ છે અને છાશ છે. અને જો બધા એટલે બધા જમવા માટે બેસી ગયા છે. જો દાદા અને ઢવલ ને બધા બેસી ગયા છે. અને આ બાજુ જો ખાલી લેડીઝ બાકી છે, બાકી જેન્ટ્સ બધા બેસી ગયા છે. ને અહીંયા જો રિંકુબેન બધા તે છે. ભાભી જો થોડીક રોટલી બાકી છે તો એ ચોડવે છે.